સમાચાર દ્વારકાથી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ આગેવાન એભા કરમોર ભાજપમાં જોડાયા। 1000 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પણ કેસરીઓ ધારણ કર્યો છે। કેબિનેટ પ્રધાન મુળુ બેરા અને સાંસદ પૂનમ માડમની હાજરીમાં કેસરિયા કર્યા છે। ખંભાળિયા રાજપૂત સમાજની વાડી ખાતે કેસરીયો ખેસ છે એ ધારણ કર્યો। તાલુકા પંચાયતના 3 સભ્ય, તાલુકા પંચાયતના 4 પૂર્વ સભ્ય ભાજપમાં જોડાયા। એપીએમસી ખંભાળિયાના 2 ડિરેક્ટર, 15 પંચાયતના સરપંચ સભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા છે। મુરુ કંડોરિયા બાદ આહિર સમાજના અગ્રણી એભા કરમોરના કેસરિયા। સમગ્ર દેશમાં સાચા અર્થમાં આ રાષ્ટ્રએ અને આ દેશના નાગરિકોએ નક્કી કરી લીધું હોય કે આ દેશને બિલકુલ કોંગ્રેસ મુક્ત કરવો છે અને વિકાસની જે રાજનીતિ, સમરસતાની જે રાજનીતિ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અપનાવી છે અને 2000 આવતા 5 વર્ષમાં એમનો જે સંકલ્પ વિકસિત ભારતનો છે એ વિકસિત ભારતને વધુ બળ મળે। 500થી વધારે આગેવાનો આજે આ સામૂહિક રીતે એની કોંગ્રેસમાં 1 અઠવાડિયા પહેલાં રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો એનો નિર્ણય કર્યો છે। અહીંયા હમણાં એને અમે બધા મળ્યા, આવકાર્યા છે, જેનાથી 81 ખંભાળિયા વિધાનસભા અને દ્વારકા જિલ્લોમાં ભારતીય જનતા પાર્ટી